હવે વાત કરીએ આગ ઓગતી ગરમીની। તો રાજ્યમાં હીટવેવની અસરથી આગ ઓગતી ગરમી અત્યારે પડી રહી છે। રાજ્યના કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું। અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું યલો એલર્ટ અપાયું। વડોદરા, સુરત, આણંદમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું। તો સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, બોટાદ, દ્વારકામાં પણ યલો એલર્ટ અપાયું છે। તો સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી નોંધાયું। કચ્છનું કંડલા, જ્યાં 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ, ગાંધીનગર, અમરેલીમાં 44.3 ડિગ્રી તાપમાન, જ્યારે બનાસકાંઠાના ડીસામાં 43.5 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કેશોદમાં 41.4 ડિગ્રી, જ્યારે સુરતમાં 42.2 અને ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। તો દિવસે ને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે। તાપમાનનો પારો 45 ડિગ્રીની ઉપર વટાવી ચૂક્યો છે। ત્યારે કાળઝાળ ગરમી દરમિયાન લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે। આ સાથે જ બહાર અવરજવર કરતા લોકોએ વધારેમાં વધારે ઠંડા પીણા લેવા તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે।